તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર ગુજરાતના આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। 27 તારીખ અને સોમવારથી ગુજરાત રાજ્ય પર વાતાવરણ આખું બદલાઈ જવાનું છે। તો છેલ્લા 4 દિવસથી ગુજરાત ઉપર જે ધમાકેદાર વરસાદની તોફાની સિસ્ટમ લાગુ હતી, એટલે કે 23 તારીખથી લઈને જે મિત્રો લગાતાર ગુજરાતમાં જે વરસાદ પડ્યો 23, 24, 25 અને 26, તો આ જે વરસાદ હતો, આ જે સિસ્ટમ હતી એ હવે 27 તારીખથી થોડું જોર ઘટવાનું છે। છતાં પણ હજુ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદો જે છે તે કડાકા ભડાકા સાથે શરૂ જ રહેવાના છે। 27 તારીખે પણ જોઈ લો, 27 તારીખે હજુ પણ એવા અમુક જિલ્લાઓ છે કે જ્યાં વીજળી સાથે ગાજવીજ સાથેના વરસાદો શરૂ રહેવાના છે, પરંતુ જે વરસાદ 10-10 ઇંચ ઉપરના પડતા હતા છેલ્લા 4 દિવસથી એની અંદર જોર ઘટવાનું છે। વરાપ નીકળવાની છે 27 તારીખની રાત્રિથી જે છે તે વરસાદની સિસ્ટમ એકદમ આરામ લેવાની છે। ત્યાંથી લઈને 30 તારીખ સુધીનો વરસાદનો જે વિરામ રહેવાનો છે ને ત્યાર પછી જે નવી સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીની અંદર, જેમ કે લાઈવ તમને દેખાડી દઉં તો જોઈ લો, બંગાળની ખાડીમાં LPS સિસ્ટમ અત્યારે 405 ભેજ લેવલ ઉપર જોવા મળી રહી છે। અત્યારે હાલ અહીંયા તમે જોઈ શકો તો આ જે સિસ્ટમ છે LPS સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની રહી છે એને કારણે ગુજરાતમાં લાંબો રાઉન્ડ ચાલવાનો છે। 30 તારીખથી શરૂ થઈને 5 તારીખ સુધીનો છે। એમાં કયા કયા જિલ્લામાં કેટલા વરસાદની આગાહી છે એની સાથે કેટલાક અમે નકશાઓ પણ લઈને આવેલા છે, તેના વિશે આજના આ વિડીયોમાં હું તમને વિસ્તારથી માહિતી આપવાનો છું। તો આ બધી જ માહિતી મેળવવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવશે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે રહેવાની છે, જેથી એને કોઈ પણ પ્રકારે પુષ્ટિ અમે કરતા નથી। તો સૌથી પહેલા લાઈવ સિસ્ટમ તમને દેખાડી દઉં। અહીંયા સેટેલાઇટના માધ્યમથી હવામાન વિભાગે નકશો જાહેર કર્યો છે ગુજરાત રાજ્ય માટે। ત્યારે IMD ની ઓફિશિયલી વેબસાઇટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે, તેમણે ઓફિશિયલી જે આ નકશો મૂક્યો છે સેટેલાઇટનો, આની અંદર જોશો તો આખા ભારતનો નકશો છે અને એમાં વચ્ચે જોશો તો અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે લીલા સર્કલની અંદર। ગુજરાતની અંદર જોશો તો સિસ્ટમ જે હતી એ હવે ઉત્તર અને કચ્છ બાજુ નીકળી ગઈ છે। જે છેલ્લા 4 દિવસથી જે સિસ્ટમ ગુજરાતમાં ભૂકા બોલાવી હતી એ હવે મિત્રો જોવો તો પાકિસ્તાન ઉપર અહીંયાથી જતી રહેશે। અને બીજી બાજુ મિત્રો જોશો તો આ સિસ્ટમ તો પાકિસ્તાનમાં જતી રહી, પરંતુ નીચેથી એક બીજી મહાકાય સિસ્ટમ અહીંયા સક્રિય બની ગઈ છે। આ બંગાળની ખાડીની અંદર મિત્રો આ સિસ્ટમ બની ગઈ છે જે LPS સિસ્ટમ, એ ધીમે ધીમે આ રીતની મિત્રો હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વધવાની છે। પરંતુ આ જે સિસ્ટમ ગુજરાત તરફ વધવાની છે એ મિત્રો એને થોડા દિવસ લાગી જશે। અત્યારે ગુજરાત ઉપર જોશો તો હજુ પણ થોડો ભેજ અને થોડા વાદળો છે, એટલે 27 તારીખ અને સોમવારની અંદર હજુ પણ મિત્રો વરસાદ તો શરૂ જ રહેવાના છે, પરંતુ વરસાદની તીવ્રતા ઘટશે। અમુક વિસ્તારોમાં વરસાદ નહીં પડે। તો એ કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડશે અને ક્યાં નહીં પડે એના વિશે આગળ હું તમને સમજાવું એની પહેલા જુઓ તો હવામાન વિભાગે એક નકશો જાહેર કર્યો છે 26, 27 અને 28 તારીખની માટેના જે નકશા હતા એમાં જુઓ તો 27 તારીખથી આખા ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ લાગુ થઈ રહ્યું છે, એટલે વરસાદનું જોર ઘટી રહ્યું છે, કારણ કે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં ઓરેન્જ અને રેડ એલર્ટો હતા, એટલે કે 5 ઇંચ અને 10 ઇંચના વરસાદના એલર્ટો હતા। પરંતુ જુઓ તો 27 અને 28 તારીખ માટેનો જે આ નકશો છે એમાં હવે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, એટલે ગુજરાત રાજ્ય ઉપરથી ભયંકર વરસાદોનું જે છે તે મિત્રો હવે ડર નીકળી ગયો છે। બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં હાલ આગામી કલાકોમાં કઈ જગ્યાએ કેટલા વરસાદો પડી શકે તેના વિશે તમને સમજાવું, અને ત્યાર પછી મારે તમને આખી સિસ્ટમ પણ સમજાવવાની છે। જેમ કે ગુજરાત ઉપર અત્યારે હાલમાં પણ કેટલાક વાદળીય સિસ્ટમો અત્યારે જોવા મળી રહી છે, લાઈવ તમને દેખાડી દઉં અહીંયા કે જેનાથી તમને સમજાઈ જાય। તો જોઈ લો, અત્યારે હજુ પણ જોવો તો ગુજરાતમાં આજે મોટા વાદળો છે, નાની સિસ્ટમો બનેલી છે। આ જુઓ, આ ગુજરાતના લાઈવ મિત્રો સેટેલાઇટ પિક્ચર હું તમને દેખાડું છું। તો કહેવાનો મતલબ એ છે કે સિસ્ટમ જે હતી મોટી ભયંકર 23 થી 26 તારીખ ગુજરાતને ધમરોળવાળી એ આગળ તો જતી રહેશે, પરંતુ હજુ પણ એના વાદળો નાના મિત્રો અત્યારે ગુજરાત ઉપર બનેલા છે। એને કારણે 27 તારીખ અને સોમવારે રાત્રિ સુધી વરસાદ પડવાના છે, અને કયા જિલ્લાઓમાં પડી શકે ચાલો હવે એના નામ લઈને સમજી લઈએ। તો સૌથી પહેલા મિત્રો 27 તારીખ અને સોમવારે જે સારો એવો વરસાદ, જે ભયંકરમાં ભયંકર વરસાદ જે પડતો જોવા મળી રહ્યો છે એ મધ્ય ગુજરાતના વિસ્તારોને ટાર્ગેટ કરશે। મધ્ય ગુજરાત ઉપર સૌથી મોટું સંકટ અત્યારે હાલ બની રહ્યું છે, જેમાં લાઈવ જોઈ લો ગોધરાના વિસ્તારથી લઈને દાહોદનો વિસ્તાર, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, ખેડાની અંદર સાથે ડાકોર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર અને જે કપડવંજના વિસ્તારો છે, તો આ બધા જ વિસ્તારો પર મિત્રો જુઓ તો વીજળી સાથે હજુ પણ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યા છે, જેમાં પણ ગોધરા, નડિયાદ, ખેડા, ડાકોર, મહીસાગર આ બધા વિસ્તારોમાં હજુ પણ વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। અને માત્ર મધ્ય નહીં, દક્ષિણ ગુજરાત ઉપર પણ વીજળી સાથે તોફાની વરસાદ મિત્રો અહીંયા જોવા મળી રહ્યો છે। તેની અંદર જોઈએ કયા જિલ્લામાં છે આ વરસાદ, તો જે વડોદરા બાજુનો વિસ્તાર છે મિત્રો, જેમાં ખાસ જુઓ તો બોડેલી, છોટાઉદેપુર, વાઘોડિયા, વડોદરા, કરજણ, જંબુસર, ડભોઈ,
રાજપીપળા આ જે મિત્રો વિસ્તારો આવેલા છે તો મધ્ય દક્ષિણીય ભાગોના આ બધા જ વિસ્તારોમાં આગામી 24 કલાક હજુ પણ વરસાદનું જોર વધશે અને આ ભાગોમાં ગાજવીજ સાથે હજુ પણ વરસાદ જે છે તે ભૂકા બોલાવતા જોવા મળશે અને એની નીચેના પણ વિસ્તારો જોઈ લ્યો તો ભરૂચથી લઈને મિત્રો અંકલેશ્વર, નેત્રાંગ, કીમ, ડેડિયાપાડા, તેની સાથે અહીંયા જોશો તો મિત્રો જે ઉપરના પંથકો છે જેમ કે નર્મદા, તાપી, આ બધા જ વિસ્તારોમાં હજુ પણ વીજળી સાથેના વરસાદોની આગાહી છે અને ઇવન સુરત, નવસારી, વલસાડ અને આહવા, ડાંગ સુધી પણ મિત્રો જે છે તે આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ 4 જિલ્લામાં પણ આગામી કલાકોમાં ગાજવીજ સાથેના વરસાદોની સિસ્ટમ છે તો આટલા જિલ્લાઓ પર સિસ્ટમ વધારે છે. ઉત્તર ગુજરાતમાં પણ તમને દેખાડી દો તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો જુઓ તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જે આસપાસના વિસ્તારો છે જે બનાસકાંઠા, સાબરકાંઠા બોર્ડર પાસેના ત્યાં સિસ્ટમ વધારે ઘાતક છે. પાટણ અને વાવ-થરાદમાં હવે થોડી ધીમી પડતી જોવા મળશે સિસ્ટમ, જેમાં જુઓ તો પાટણ બાજુ તો માત્ર ઝાપટા સ્વરૂપે જ વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ મિત્રો જોવા તમને એક તાલુકાના ગામના નામ સાથે જણાવું તો અહીંયા ચરખા, તેની સાથે સાથે રાધનપુર, સામી, અડેસર, સાંતલપુર, ઉપર આવીએ તો સુઈગામ, દિયોદર, ધાનેરા, થરાદ આ ભાગોમાં કોઈ મોટા વરસાદો હવે નથી જોવા મળી રહ્યા 27 તારીખની રેન્જમાં. પરંતુ બાકીના વિસ્તારો જોઈ લો તો મહેસાણાની આસપાસની જ વાત કરીએ તો વિસનગર, ઊંઝા, સિદ્ધપુર, ખેરાળુ, હિંમતનગર, ઈડર, સલાસણાના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા, દાંતા, પાલનપુર, અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર, હિંમતનગરની નીચે જોશે તો માણસા, પ્રાંતિજ, બાયડ અને અરવલ્લીનો જે ભાગ છે આ બધા જ ભાગોમાં વીજળી સાથે અને ગાજવીજ સાથેના વરસાદો પડવાની સંભાવના આગામી કલાકોની અંદર મજબૂત. વાત કરીએ કચ્છ માટે તો મિત્રો આ ખૂબ જ મિત્રો સમાચાર જે આવી રહ્યા છે, ખૂબ જ ઓછા મિત્રો જે છે તે આવી રહ્યા છે વરસાદના કચ્છમાં. 27 તારીખમાં વરસાદ જોવા મળશે કચ્છમાં, પરંતુ એ સવાર આસપાસ જોવા મળશે, સવારથી બપોરમાં, જેમાં પણ ગાંધીધામ, રાપર, અડેસર, ધોળાવીરા, ભુજ, માંડવી આમાં જ જોવા મળશે અને એ પણ કોઈ એવા મોટા વરસાદ નથી મિત્રો, માત્ર 4-5 ઇંચ સુધીના પડી શકે એનાથી ઉપર મિત્રો નથી. અને કહેવાનો મતલબ એ છે કે કચ્છમાં આ વર્ષે હજુ પણ કોઈ મોટો વરસાદ નોંધાયો નથી. એવું હતું કે આ ત્રીજા રાઉન્ડમાં વારો આવી જશે, પરંતુ હજુ પણ કચ્છમાં એવા કોઈ મોટા આંકડા નથી આવ્યા હજુ પણ. અને હવે મિત્રો જુઓ તો 27 તારીખ છેલ્લી, પછી 28, 29 તો કોઈ પણ પ્રકારનું એક ટીપું પણ જોવા નથી મળી રહ્યું કચ્છ લાગુના સેન્ટરોમાં. અને હવે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરું 27 તારીખ માટે, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર કોઈ વધારે રહેવાનું નથી આખો દિવસ, જેમાં જે મિત્રો મધ્ય પાસેના ભાગો છે ત્યાં થોડા વરસાદો વધારે રહેશે સૌરાષ્ટ્રમાં પણ, જેમ કે ભાવનગર થઈ ગયું, તેની સાથે નીચે જુઓ તો અમરેલીનું બોર્ડર પાસે જે આવેલું છે મિત્રો બાબરા, લાઠી આવેલું છે, નીચે જુઓ તો જાફરાબાદ, લીલિયા, તેની સાથે ભાવનગરનું પાલીતાણા, આહવા, મહુવા પાસેનું મિત્રો જુઓ તો અલંગ, તેની સાથે ઉપર જોઈએ તો વલભીપુર, ગારિયાધાર, પાલીતાણા આ બધા વિસ્તારોની અંદર થોડા વધારે ઘાતક વરસાદો જોવા મળી શકે. બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે, જેમ કે ધંધુકાની આસપાસ મિત્રો જે બરવાળાના આસપાસના જે વિસ્તારો છે જેમ કે બરવાળા, રાણપુર સહિતના ભાગો, ગઢડા આ બધા ભાગોમાં બોટાદમાં પણ સારા એવા વરસાદો વરસી શકે. ઇવન મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મિત્રો કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદો પડી શકે. બાકીના જિલ્લાઓમાં જુઓ તો એવો કંઈ ખાસ વરસાદ જોવા નથી મળી રહ્યો સૌરાષ્ટ્રમાં, જેમાં જુઓ તો મોરબીમાં પણ સવારથી બપોર જોવા મળશે, પરંતુ 27 તારીખે રાત્રિ સુધીમાં મોરબીમાં પણ કોઈ મોટો વરસાદ નથી. જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તો એકદમ કોરું ધડાક જોવા મળી રહ્યું છે 27 તારીખે. અપવાદ સ્વરૂપે મિત્રો સિસ્ટમ જો કોઈ ડાબી જમણી બાજુ થાય તો એની સ્વરૂપે વરસાદ અમુક જિલ્લામાં મિત્રો ના આગાહી હોવા છતાં પણ આવી શકે, એ પ્રકારે તમારે તૈયારીમાં રહેવું જોઈએ. તો આ રીતે સંપૂર્ણ ગુજરાતની માહિતી મેં તમને આપી 27 તારીખ માટે. હવે મારે તમને એક થોડીક નાનકડી સિસ્ટમ સમજાવી છે કે જે મેં તમને જણાવ્યું બંગાળની ખાડીમાં જે બનવાની છે. તો મિત્રો જોઈ લો, લાઈવ તમને દેખાડી દઈએ LPS સિસ્ટમ 27 તારીખમાં બની રહી છે બંગાળની ખાડીમાં. આ 27 તારીખની અહીંયા રેન્જ છે મિત્રો જુઓ, જેમ જેમ દિવસ આગળ વધશે એમાં 27 તારીખ વાળી સિસ્ટમ આ રીતનો રસ્તો પકડીને ભારત તરફ થી ગુજરાત તરફ આવતી જશે. એટલે જે સિસ્ટમ 27 તારીખે બની છે બંગાળની ખાડીમાં, એ સિસ્ટમ 30 થી 31 તારીખે ગુજરાત આવી રહી છે. જોઈ લો, હવે અહીંયા લાઈવ મિત્રો તમને દેખાડી રહ્યો છું. જોઈ લો, જેવો 29 તારીખનો દિવસ આવશે એટલે આ સિસ્ટમ બંગાળની ખાડીથી આગળ વધીને જોઈ લો અહીંયા મધ્યપ્રદેશ પાસે પહોંચી ચૂકી છે 28 તારીખથી 29 તારીખની રેન્જમાં. અને પછી જુઓ જેમ જેમ મિત્રો 30 તારીખ આવશે એટલે 30 તારીખ સુધીમાં આ સિસ્ટમ મિત્રો મધ્યપ્રદેશ પાસે આવી જશે, ઇન્દોર પાસે, અને 31 તારીખે ગુજરાત રાજ્યમાં દક્ષિણ મધ્ય ગુજરાત, વડોદરા, સુરત, નવસારી, છોટાઉદેપુર, અમદાવાદ, ગોધરા, મહીસાગર બાજુ સિસ્ટમ ભૂકા બોલાવવાની શરૂઆત કરી દેશે. એટલે મિત્રો કહેવાનો મતલબ એવો છે કે હવે વરસાદની જે સિસ્ટમ હવે આગળ જે રીતે વરસાદ ચાલવાનો છે તો અહીંયા છેલ્લે 1 મિનિટમાં તમને બધું જ સમજાવી દઉં.
તો મિત્રો 27 તારીખે હજુ પણ વાદળ હોવાથી અમુક ભાગોમાં મધ્યમ વરસાદ રહેશે ને ક્યાં ક્યાં આવશે મેં તમને આજે જણાવ્યા એક નામ 28, 29 અને 30 એકદમ વિરામ રહેવાનો છે વરસાદી સિસ્ટમનો, કારણ કે આ સમયગાળા દરમિયાન વરાપ નીકળવાની છે, ખેડૂતો ખેતીલક્ષી કામ કરી શકે. જો કે ઘણા બધા વિસ્તારોમાં ઝાપટા પણ પડશે છૂટાછવાયા, તો જ્યાં પણ ઝાપટા અને ભારે વરસાદ રહેશે 28, 29, 30 એના વિશે રોજના વિડીયોમાં હું તમને અપડેટ આપતો રહીશ. અને સૌથી છેલ્લે 31 તારીખથી લઈને 5 તારીખ સુધી આવી રહ્યો છે વરસાદનો ચોથો રાઉન્ડ, જેના વિશે આવનારા વિડીયોમાં વિસ્તારથી સમજીશું કે જે બંગાળની ખાડીમાંથી આવી રહી છે. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. કયા ગામથી તમે વિડીયો જોયો, વિડીયો કામનો લાગ્યો કે નહીં, બધી વસ્તુ કોમેન્ટમાં લખજો. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.